अस्सलामुअलैकुम गाइस, स्वागत है તમારું મારા એક નવા વિડિયોમાં। આપણો વિડિયો એટલા સમય પછી આવ્યો જે આપણો ભાઈ આવ્યો બોલતો આ ભાઈને હે ને પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક ને શેર બધું કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો। અને તો તમારા લોકોના સપોર્ટથી આપણા 71 સબસ્ક્રાઇબર થઈ ગયા। હવે તમે લોકો મને જલ્દીથી 100 સબસ્ક્રાઇબર કરી દો, પછી આપણે જો કે કાપવાનું 100 માં 1 લાખ બોલા આપણે 1 લાખ થઈ જાય ને આપણે ચેલો બ્લોગ બનાવ લગાવી પણ તમે લોકો મને ના ભાઈ બ્લોગ બનાવી દો। અમે આજે મારો આજે પહેલો બ્લોગ છે, રેટિંગ કરી શકો છો, તમે જોઈ શકો છો। આ પણ બ્લોગ બનાવી શકે છે, હું બનાવું છું। તો ચાલો અમે એને ક્રિકેટ રમતા તમને દેખાડો। હું તો છું નહીં ડોઝ થઈ ગયો છે ભાઈ, અમારી આજે પહેલી ડોઝ બેટિંગ છે। આ ભાઈ જો ગચ્ચિયા વેરા કરે છે, આ મોઢું દેખાડો તો ભાઈ કાંઈ નહીં ભાઈ, ખોટું બોલે એને વિડીયો તો ચાલો સારું આવડે છે, તમે જોઈ શકો છો। આ છે બોલ તો ચાલો હવે આપણે કરીએ બોલ બેટિંગ વિડીયો એ ભાઈને આપણે પેલી બોલમાં કરી દેવાના। આ બોલ અને આ ભાઈ નથી આવું કેમ કે એ ભાઈને રમતા જ નથી આવડતું। એ ભાઈને મતલબ કે એ ભાઈને રમતા એમ નથી આવડતું। તો તમે ફ્રેન્ડથી વિચારો તો ભાઈ કેટલો નબળો હોય છે, મતલબ કે નો પ્લેયર જો હું ગઈ ઇન્ડિયામાં જસપ્રીત બુમરાહ ટોકો ગયો બીજી ચીજ નો કરો આવ્યો બોલ અને આવ્યો જો તમે ટપ્પી પડી ગઈ નકર તો આપણે એ ભાઈને આવું કરી દે જાણે। તો ચાલો ત્રીજો બોલ જીતી રહ્યો હું એટલે ચાલુ કર્યું બ્લોગ બનાવું કે હું કરું અમને તો જ નથી મેસેજ આવ્યો હાલ ભાઈઓ હાલો એ ભાઈને કઈ ખબર પડતી નથી બ્લોગમાં તું દેખ ને ભાઈ એને કઈ ખબર પડતી નથી ક્રિકેટમાં અને આપણા આથી બોલી એક તબિયત આઉટ થઈ જાય। ચાલો પાછી આપણે બોલ ફેંકીએ ને જોઈ અને રહી ગયો એ ભાઈ બહુ ખુશ થઈ ગયો હે વાંદરા ગોળે જે વાંદરો ખુશ થાય જે વાંદરા પેલું મળે ખુશ થઈ જાય ને એમ ભાઈ ખુશ થઈ ગયો। તો ચાલો હવે જોઈ ભાઈ હું ઘરે પાછો અને આવાર મારી અને આવી જાય નીકળી સિક્સ હવે આઉટ કરું આઉટ થઈ ભાઈ ગચ્ચા કરો માં ગચ્ચા નહીં કરવાનું ભાઈ ગચ્ચા કરો ભાઈ આમ જો ભાઈ આમ જો નહીં ભાઈ ગચ્ચા નહીં કરી એક વખત સબસ્ક્રાઇબ તો જીત નથી આવે હટાઈ ગયો તો યાર આઉટ જ ન થયો હું કામ છે ઈ ભાઈ આમ ન બને આમ જ કરે બોલ ને તો આમ હેટાવો બે ગોલ જે તમે હાજી બોલ દે આમાં હું કેમ તો ખબર આપણે દડી લઈ 5 વાળી 10 વાળી 5 ના કે ખાઈ દડી બધે વહી જાય એમથી પૈસા ખરા એટલે આમ બનાવી આમાં પૈસા ખાય અને આ ભાઈ તો જો હવે જુઓ તમે હવે આ ભાઈને આઉટ કરી નાખો ભાઈ અરે ફોટા માંગ્યો વિડિયો ઉતારતો નથી ભાઈ આ હું બક કરતા રહું। ઈ ભાઈને કઈ ખબર પડતી નથી, ઈ ભાઈ ફોટોમાં કરી ને એ ભાઈને એમ હૈસા કે વિડીયો ઉતાર પણ ઈ ભાઈને કઈ ખબર પડતી નથી। તો ચાલો પાછો આપણે બોલિંગ કરીએ આપણી। હા ભાઈ આઉટ જ નથી થતો, બે આઉટ થઈ જાય યાર, બે આઉટ થઈ જાય આઉટ થઈ જાય આઉટ નતા તો આગ મારવા ફિર એક વખત સબસ્ક્રાઇબ કરી આઉટ તો કરવો છે યાર હવે ને આઉટ તો ના દો ભલા ચાલો પછી મળીએ। ઈ ભાઈ બ્લોગ બંધ કરી લીધો કેમ કે ઈ ભાઈને ખબર હું આઉટ થઈ જાય મારી બેઇજ્જતી થઈ જાય એટલે તમારી બેઇજ્જતી કરવા માટે જ કર્યો છે ભાઈ આને હાથ વાળવા અને આ ભાઈને કઈ ધાન હોતું નથી ફોન મુક્ત તો ભલામણા કરે। તો ચાલો હવે આમ જાય બોલિંગમાં હવે આ ભાઈ તો આઉટ જ છે ના આઉટ નથી જો અહીંયા પીડો હે અહીંયા જોઈ જા 1 સેકન્ડ ઉભા રહો જોઈ લે 1 મિનિટ આ જવાબ
નળિયા કેમ આયા? નળિયા બીજા નળિયા ભાઈ એમ નહીં, નળિયા કેની ઉપર હે? નળિયામાંથી લાકડામાંથી ઘરની ઉપર હે ને? લાકડામાંથી પણ લાકડા કે નળિયા નથી. ઉભા લાકડા કેની ઉપર હે? લાકડા ઘણીમાંથી આ તો ઘરની માથે, તો લાકડા માથે ઉછા ઈ ઘી જી હોય લાકડા માથે ઓલા શું કહેવાય નળિયા નળે માથે દોડો એટલે પૈયા ભાઈ આવું. ના તો ના ઘરની અંદર તો નથી કે ને ભાઈ આવું છે એ ઘરમાં ઘૂસમાં. તો એ ભાઈ જો તમે લોકો જોઈ શકો છો બહુ ચીટિંગ કરે છે. અટાણે જો વરસાદ જેવું મોસમ છે. આ સાઈડ એક નંબર, આ સાઈડ વરસાદ. આ જો અને તમારે ત્યાં કેવો છે વરસાદ છે કે નહીં તો કોમેન્ટમાં જરૂર અમે આવો હતું કોણી બે હાઈટ અને આમ હટી ની ક્યાં કરે તારી બેટ લઈ લે મારી હો તારી અંદર પકડાય. આ તારો વ્લોગ ખરાબ થઈ ગયો જો વરસાદ આવ્યો અને વરસાદ આવે તો હું તમને મળું પછી. જઈશે અમારી બેનને તેડવાની બીજી સ્કૂલમાં ભણતી હતી. ચાલો મારા રોડે ચડી જઈ ટાણે નાણે ચાલો ભાગ્યો રંડોડાટી બોલાવ્યો આગો આખું આમ જાય. હાલો રિક્ષા મૂકી ગઈ આપણે લઈ આવ્યા. આયા અમે મારી બેન એવી હા જુઓ પુઠ્ઠો ચડાવવાનો છો. હા હાલો જાય હાય બોલ દે હાય હાલો આજ મજા આવી. આજ શું કરે બગડા આવી ગયો બગડા આવડી ગયો આમાં આમી જઈને બોલ બગડા આવડી ગયો હા હા કે ના હા ના બડી અજીબ ચીજ છે. ચાલો જાય હવે આમ એના આગળ ઠેલો દીધો અમને દેતો અડધો ઠેલો તારો ઠેલો જોઈએ એમાં એના ચોપડા છે એમાં પુઠ્ઠું ચડાવવાનું છે તો હું તમને આખું દેખાડી ઘરે જઈને. ચાલો ઠેલાને નાખી આવ્યા અમે જાય ઘરે અલમ સાઈડમાં આવતી રહ્યા. ચાલો અને તમે મારા વિડીયો જોતા હો સારા લાગતા હોય તો જલ્દી 100 સબસ્ક્રાઈબર પૂરા કરી દો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો હવે જાય આમ હાલ જો ચાલો હવે જાય તો હું તમને મળું ઘરે જઈને પછી. ચોપડા કાઢીએ અહીં ચાલો તમને દેખાડું. આ કાઢીને આમાં હું છે સૌથી પહેલાં તો આવ્યો જો એક કવર ચિઠ્ઠી હે જો આ દીદી એના મમ્મીને આલ્યો એના મમ્મી અમારી નાની બેન. બીજું એક તો આખા કલર હે રેડી આ પુઠ્ઠું ટુકડામાં ચડાવવાનું દેખાડશે હું આવી દે તો આવી દે. હવે આ હે આપણી નર્સરી પેટર્ન રાઇટિંગ આની છે આમાં બધું લખવાનું. આ બધા સ્ટીકર આ હે સ્ટીકર જે આ હે નવનેટ ગુજરાતી વર્ણ પરિચય. જો આમાં કલમ કડીઓને બધું છે. હવે આ બીજી આવી ચોપડી હા લર્ન એલ્ફાબેટ્સ કેપિટલ લેટર્સ ભાવિકની છે. ચાલો તો એમાં છે એમાં ABCD છે દેખો. ને હવે આવ્યું ગયું પ્રારંભિક ચિત્રકલા આમાં બધું હા એમાં ચિત્ર દોરવાના. ચાલો પછી તો પછી આપણે ખાઈ ટાણે રાતના 9:30 જેવું થઈ ગયું અને આપણા 100 સબસ્ક્રાઈબર તમે જલ્દી પૂરા કરી દો. આજના વિડીયોમાં આટલું જ. અને તમને મારા વિડીયો સારું તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને સબસ્ક્રાઈબ તો ભૂલતા જ નહીં.
અને મને બીજા વિડીયોમાં ત્યાં સુધી અલ્લાહ હાફિઝ.